નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 28 ફેબ્રુઆરી 2026 અને આપણે આજે આ વિડીયોમાં 28 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને ડિટેલમાં કવર કરીશું અને એ પણ ખૂબ જ ટૂંકા સમયમાં. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, કારણ કે આજના તમામ પ્રશ્નો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે અને સાથે જ જે મિત્રોએ ગઈકાલના વિડીયોના જવાબો આપ્યા છે તેમાંથી પણ 3 મિત્રોના નામ એનાઉન્સ કરવાના છે. અને મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે, કારણ કે આપણે એવા જ મોસ્ટ આઈએમપી 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને એમ પણ મિત્રો, કરંટ અફેર્સ અપડેટ હોવું એ આપણા પોતાના સેલ્ફ કોન્ફિડન્સ માટે પણ બહુ જ જરૂરી હોય છે. માટે પરીક્ષા હોય કે ન હોય, કરંટ અફેર્સના વિડીયો જોવાની ટેવ અચૂકથી રાખશો. અને મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે તે ઉજવવામાં આવે છે 28 ફેબ્રુઆરીના રોજ. દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ભારતીય વૈજ્ઞાનિક સર સીવી રામને રામન ઇફેક્ટની શોધ કરી હતી. અને આ શોધ બદલ સીવી રામનને 1930માં ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. જો વાત કરીએ 2026ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ વિશે, તો આજે વખતની થીમનું નામ છે વિજ્ઞાનમાં મહિલાઓ વિકસિત ભારત માટે પ્રેરક બળ, એટલે કે વુમન ઇન સાયન્સ કેટેલાઇઝિંગ વિકસિત ભારત. ભારત સરકાર દ્વારા સૌપ્રથમ આની શરૂઆત 1987માં કરવામાં આવી હતી અને આનું કારણ એ હતું કે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ જગાડવો અને યુવા પેઢીને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરવી. આ દિવસે દેશભરની શાળાઓ, કોલેજો અને સાયન્સ સિટી જેવા સ્થળોએ વિજ્ઞાન મેળા અને પ્રદર્શનો યોજાય છે. અને આ દિવસે વિજ્ઞાન ક્ષેત્રે જેમણે પણ વિશિષ્ટ યોગદાન આપ્યું હોય તેવા વૈજ્ઞાનિકોને વિવિધ રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે. કયા દેશે વાસ્તવિક પ્રદૂષણમાં ઘટાડો કરનારાઓ માટે ઝીરો પ્રાઇઝ લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે ઝીરો પ્રાઇઝ છે તેને લોન્ચ કર્યું છે આપણા દેશ ભારતે. મિત્રો, જો વાત કરીએ ઝીરો પ્રાઇઝની, તો આની શરૂઆત પ્રદૂષણમાં ઘટાડો કરનારા વ્યક્તિઓ, સ્ટાર્ટઅપ કે સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા માટે કરાયું છે. અને આનો મુખ્ય હેતુ હવા, પાણી, જમીન પ્રદૂષણમાં જે પણ વાસ્તવિક ઘટાડો કરનાર પ્રોજેક્ટ છે તેમને સન્માન આપવાનો છે. નવી ટેકનોલોજીને જે ગ્રીન ઇનોવેશન હોય તેને પ્રોત્સાહન આપવાનું છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પ્રાયોગિક ઉકેલોને આગળ લાવવાનું છે. સાથે જ મિત્રો, પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી જે સ્ટાર્ટઅપ કંપનીઓ છે, ગ્રામ પંચાયત કે નગરપાલિકા જેવી સ્થાનિક સંસ્થાઓ છે, સંશોધકો કે વૈજ્ઞાનિકો છે, સામાન્ય નાગરિકો અથવા તો જે આપણે યુવા ઇનોવેટર્સ કહેવાય એ બધા છે, તે બધાને આમાં આ ઝીરો પ્રાઇઝ આપવામાં આવશે કે જે લોકો પ્રદૂષણને ઘટાડવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન સંયુક્ત સૈન્ય અભ્યાસ ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો, આજે ધર્મ ગાર્ડિયન સંયુક્ત સૈન્ય અભ્યાસ છે કે જે ભારત અને જાપાન વચ્ચે થઈ રહી છે તે યોજાઈ રહી છે ઉત્તરાખંડમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક અને 200 કોમેન્ટનો. કયા દેશે ભારત સહિત 40 દેશોમાંથી પોલ્ટ્રી અને ઈંડાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, આજે પોલ્ટ્રી અને ઈંડાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે અને એમાં જે 40 દેશો છે તેમાં ભારતનો પણ સમાવેશ કર્યો છે. અને આવી આયાત પર પ્રતિબંધ મુકાયો છે તે દેશ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા ભારત અને 40 દેશોમાંથી આજે ઈંડા અને પોલ્ટ્રી આયાત પર પ્રતિબંધ મૂક્યો છે કે જેનું મુખ્ય કારણ અત્યારે બર્ડ ફ્લૂ જેવી બીમારીઓ અને તેનાથી ત્યાંની જે સાઉદી અરેબિયાની પબ્લિક છે તેમને બચાવવાનો છે. અને આ પ્રતિબંધના કારણે ત્યાંના જે ખોરાક લઈને જે પણ લોકો બીમાર ના પડે તેના પ્રિકોશન માટે આવા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. મિત્રો, જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે તેના અત્યાર સુધી 9 લેક્ચર આવી ગયા છે. તો મિત્રો, જો તમે આમાંથી એક પણ લેક્ચર ના જોયો હોય તો જરૂર જોઈ લેજો, કારણ કે આ જે લેક્ચર્સ છે એ તમારી શિક્ષણને લગતી તમામ પરીક્ષાઓ
કે ટેટ હોય, ટાટ હોય કે કેળવણી નિરીક્ષા હોય, GS12 હોય, તમામમાં આ ક્યાંક ને ક્યાંક તમને આ ટોપિક કામ લાગશે જ. તો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમે આ તમામ નવ વિડીયો જરૂરથી જોઈ લેજો. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એથ્લીટ કમિશનના ઉપાધ્યક્ષ પદે અભિનવ બિંદ્રાનું સ્થાન કોણે લીધું છે? તો મિત્રો અભિનવ બિંદ્રાજીનું સ્થાન લીધું છે કેન્યાના હમ્ફરી કાઇંગોએ. ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ રાજનેતા કોણ બન્યા છે? તો મિત્રો આજે ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ છે તે થઈ ગયા છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના. સ્નો લેપર્ડ નામની એલિટ સ્ક્વોડ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્નો લેપર્ડ નામની જે સ્ક્વોડ છે તેને શરૂ કરવામાં આવી છે જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા. વિશ્વ એનજીઓ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ એનજીઓ દિવસ છે તે ઉજવવામાં આવે છે 27 ફેબ્રુઆરીના રોજ. મિત્રો આ દિવસની શરૂઆત 2010માં કરવામાં આવી હતી અને 2014થી આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક રીતે આની ઉજવણી શરૂ થઈ છે અને આનો ઉદ્દેશ એનજીઓના કાર્યને માન્યતા અને પ્રોત્સાહન આપવાનો છે. અને મિત્રો એનજીઓનું પૂરું નામ તો આપને ખબર જ હશે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. મિત્રો નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીના એટલે કે છેલ્લા 4 મહિનાના કરંટ અફેર્સ કે જેમાં આપણે મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે, તો તેને જરૂરથી જોઈ લેજો મિત્રો. કારણ કે જો તમે આ 700 પ્રશ્નો એકવાર જોઈ લેશો તો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કોઈ જ વિડીયો કે મેગઝીન વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે મોસ્ટ આઈએમપી 700 પ્રશ્નો જ લીધા છે. તો માટે આ 700 પ્રશ્નો જોવાનું જરાય ચૂકતા નહીં. ખડક શક્તિ 2026 આ અભ્યાસ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો આજે ખડક શક્તિ જે સૈન્ય અભ્યાસ છે તે શરૂ કરવામાં આવી છે રાજસ્થાનમાં. ભારતની પ્રથમ નેટ ઝીરો પંચાયત કઈ બની છે? તો મિત્રો આજે નેટ ઝીરો પંચાયત છે તે બની છે મહારાષ્ટ્રનું બેલા ગ્રામ પંચાયત. મિત્રો આજે બેલા ગ્રામ પંચાયત છે તેણે 90,000થી પણ વધારે વૃક્ષોની વાવણી કરી છે. ઘરો, પછી એમની જે આંગણવાડી હોય, પંચાયત ઓફિસ હોય, તમામ જગ્યા પર એ લોકોએ સોલર પેનલ લગાડી છે. ત્યાં જે પણ લોકો રસોઈ કરે છે તે તમામ ખુલ્લા ચૂલાને બદલે LPGનો ઉપયોગ કરે છે. તેમનો જે કચરો છે તે પણ તમે જો આપ ઇમેજમાં જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ કચરા પેટી જેમ હોય છે ને, લીલી પેટી, વાદળી પેટી, પીળી પેટી, બરાબર, તો એ રીતે દરેક વસ્તુને એમને જે તે નક્કી કરેલી છે સરકારે એ જ કચરાપેટીમાં એ રીતે અલગ અલગ નાખે છે. સાથે જ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે એનો કઈ રીતે ઉપયોગ કરવો, આ બધી જ બાબતથી આખું ગામ બહુ જ સજાગ છે અને તમામ પ્રોટોકોલનું ખૂબ જ બારીકાઈથી પાલન કરે છે. તો ચલો મિત્રો અહીંથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન આવી ગયો. રેડી? ઓકે. તો મિત્રો અત્યારે વાત થઈ રહી છે મહારાષ્ટ્રની બેલા ગ્રામ પંચાયતની કે જે નેટ ઝીરો પંચાયત બની છે ભારતની પ્રથમ. મિત્રો 1-2 દિવસ પહેલાં જ આપણે એક પ્રશ્ન કરાયો હતો કે મહારાષ્ટ્રનું જ એક ગામ છે કે જે ભારતનું પહેલું જ્ઞાતિવાદ મુક્ત ગામ બન્યું છે. તો મિત્રો તમારે એ ગામનું નામ મને કોમેન્ટમાં જણાવવાનું છે. જે મિત્રો ચેનલના વિડીયોને દરરોજ જુએ છે તેમને તો કદાચ ખ્યાલ જ હશે, જો કદાચ ભૂલી ગયા હોય તો આ પ્રશ્ન આપણે કાલે કે પરમ દિવસે જ કરાયેલો છે, તો તમે એ સર્ચ કરી દેજો અને તમારે જવાબ કોમેન્ટમાં લખવાનો છે. મિત્રો જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછું તો તમને ખબર ના પણ હોય તો એના વિશે તમે રિસર્ચ કરો. જેટલું વધારે રિસર્ચ કરશો એટલો એ સબ્જેક્ટને લઈને તમારો જે પણ એનું જે બેકગ્રાઉન્ડ હશે આખું ક્લિયર થઈ જશે અને એ પ્રશ્ન તમને લાંબા સમય સુધી યાદ પણ રહી જશે. અને સાથે જ મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે ગૂગલ પર સર્ચ કરો પણ ત્યાં ઘણીવાર માહિતી અપડેટ થયેલી હોતી નથી, તો બની શકે તો 1 થી 2 સાઇટો પર ક્રોસ ચેક જરૂરથી કરી લેજો. UIDAI એ આધાર કેન્દ્રોને મેપ પર દર્શાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો આજે UIDAI છે તેને આધાર કેન્દ્રોને મેપ પર દર્શાવવા માટે ભાગીદારી કરી છે ગૂગલ સાથે. અને મિત્રો આનું કારણ એ છે કે લોકોને ગૂગલ મેપ પર આધાર કાર્ડના જે કેન્દ્રો હોય છે તે ક્યાં આવેલા છે એ ઇઝીલી સર્ચ કરી શકે અને તેઓ તેની સર્વિસનો ઉપયોગ કરી શકે.
તો ચલો મિત્રો, અહીંથી તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવે છે. રેડી? ઓકે મિત્રો, આધાર કાર્ડની જે સાઇટ છે UIDAI, એણે હાલમાં જ એક મેસ્કોટ બહાર પાડ્યો છે, એટલે કે શુભંકર બનાવ્યો છે. તો તે શુભંકર વિશે આપણે આપણા કરંટ અફેર્સના વિડીયોમાં ખૂબ જ ડિટેલમાં તમને સમજાયેલું છે. તો તમારે એ જે શુભંકર છે એટલે કે મેસ્કોટ છે, UIDAI નો મેસ્કોટ, તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ક્લિયર? ઓકે. પ્રથમ પૂર્વોત્તર ચોખા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો આજે પૂર્વોત્તર ચોખા મહોત્સવ છે, તેનું આયોજન કરવામાં આવશે નાગાલેન્ડમાં. વાણિજ્યિક સહયોગ વધારવા માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યો છે? તો મિત્રો, ભારતે આ કરાર કર્યો છે નેપાળ સાથે. સાથે જ મિત્રો, જે મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષા છે કે જે રવિવારે એટલે કે 1 માર્ચ 2026ના રોજ છે, અને તેના આપણે મોસ્ટ આઈએમપી કે જે પ્રિલિમ પરીક્ષામાં જે 150 માર્ક્સના જે ટોપિક છે તેમાંથી જે મોસ્ટ આઈએમપી 8 ટોપિક છે કે જેના લેક્ચર આપણે ઓલરેડી બનાવી દીધા છે, અને તેમાં જે પ્રશ્નો છે તેની એક કમ્બાઇન્ડ ટેસ્ટ વાળો વિડીયો એટલે કે 400 MCQ વાળો વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે. તો તમે જો તે ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, કે જેથી કરીને જે મિત્રોએ ચેનલના બધા વિડીયો જોયા છે તેમનું એક રિવિઝન થઈ જશે, અને જે મિત્રોએ એ વિડીયો સ્કીપ થઈ ગયા છે તો પણ આ વિડીયો જો જોઈ લેશે તો પરીક્ષામાં એ કોન્ફિડન્ટલી અટેમ્પ્ટ કરી શકશે. વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? તો મિત્રો, આજે વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર 2026નો ખિતાબ છે તેને પણ જીતી લીધું છે આપણા દેશ ભારત એ નામની ટીમે. તો મિત્રો, આજે ભારત એ છે તેમણે ફાઇનલમાં કોને હરાવ્યું? તો ફાઇનલમાં હરાવ્યું તે એમણે બાંગ્લાદેશને. મિત્રો, જો આ કપની વાત કરીએ તો આ થાઈલેન્ડ ખાતે રમાયો હતો, અને તે 13થી લઈને 22 ફેબ્રુઆરી સુધી આ મેચો રમાઈ હતી. અને વાત કરીએ ફાઇનલ મેચની તો તે રમાઈ હતી 22 ફેબ્રુઆરી 2026ના રોજ. ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશ એને હરાવીને આ ટાઇટલને જીતી લીધું છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો કરી દેજો. ફરીથી યાદ કરાવું છું, 200 લાઇકનો ટાર્ગેટ છે અને 200 કોમેન્ટનો ટાર્ગેટ છે, અને એમાંથી 1 લાઇક અને 1 કોમેન્ટ તમારી 100% હશે. IISS ના રિપોર્ટ મુજબ વિશ્વનો સૌથી લાંબો BVR હવાથી હવામાં સંઘર્ષ કયો માનવામાં આવે છે? તો મિત્રો, જે IISS નો રિપોર્ટ આવ્યો છે અને તેમાં જે BVR હવાથી હવામાં સંઘર્ષ છે તે માનવામાં આવે છે ઓપરેશન સિંદૂરને. હવે મિત્રો, તમને ઓપરેશન સિંદૂર વિશે તો ખ્યાલ જ હશે, પણ કદાચ તમને આ IISS અને BVR વિશે કદાચ આઈડિયા ના હોય તો તમને થોડું સમજાવી દઉં કે IISS કે જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ, બરાબર. અને આ વિશ્વભરની સૈન્ય, રાજકીય અને સુરક્ષા બાબતોનું વિશ્લેષણ કરતી એક લંડનની એક સંસ્થા છે, અને તેમણે જ આ ઓપરેશન સિંદૂરને સૌથી લાંબા નખાયેલા BVR, હવે BVRનું ફૂલ ફોર્મ શું છે? તો બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. ફરીવાર, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ, બરાબર. તો એ રીતનું જે આ યુદ્ધ હતું તેમાં આ ઓપરેશન સિંદૂરને ગણવામાં આવ્યું છે. આઈ હોપ તમને આ ટોપિક ક્લિયર થઈ ગયો હશે. તો મિત્રો, આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. અને મિત્રો, જે લોકો AEIની તૈયારી કરી રહ્યા છે કે બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તમારા તમામને એક રિક્વેસ્ટ છે કે આ તમે જે પણ પરીક્ષા આપો છો એ છેલ્લી પરીક્ષા નથી. હજુ આ વર્ષે ઘણી બધી પરીક્ષા આવવાની છે અને ખૂબ જ સારી સારી પોસ્ટો આવવાની છે. તો મિત્રો, તૈયારી કરવાનું ના છોડતા. પેપર સારું જાય, ખરાબ જાય, તમે પાસ થઈ જાઓ, ના થાવ, પણ તૈયારી ક્યારેય ના છોડતા. કારણ કે તમે લોંગ ટાઈમ સુધી તૈયારી છોડી દો ને પછી તમે તૈયારી ચાલુ કરો છો ને તો એ પછી પિકઅપ પકડતા બહુ વાર લાગે. એટલે એટલીસ્ટ આપણે દરરોજ આપણા માઇન્ડને થોડું ઘણું એક્ટિવ તો રાખીએ, અને એના માટે વધારે નહીં તો એટલીસ્ટ કરંટ અફેર્સનો આજે 15 મિનિટનો વિડીયો છે એ તમે દરરોજ જોશો એવી આપ સૌને વિનંતી. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વગુરુ શ્રીલા પ્રભુપાદ નામની ગુજરાતી જીવન ચરિત્ર કોના દ્વારા લખવામાં આવી છે? તો મિત્રો, આ લખાઈ છે ડૉક્ટર ઉષા ઉપાધ્યાય દ્વારા. મહિલાઓની સુરક્ષા માટે બાઇક દીદી યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આજે બાઇક દીદી યોજના છે તે શરૂ કરાઈ છે દિલ્હીમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશની સંસદનું સર્વોચ્ચ સન્માન સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ મળ્યું છે? તો મિત્રો, આ મેડલ અપાયું છે ઇઝરાયલ દ્વારા. તાજેતરમાં કયા દેશે લેનાકા પાવીર
HIV ઇન્જેક્શન શરૂ કર્યું છે? તો મિત્રો આ ઇન્જેક્શન શરૂ કર્યું છે ઝિમ્બાબ્વેએ. મિત્રો અહીંયા આપણે ક્લાસરૂમ ક્વેશ્ચન તમને પૂછ્યો હતો કે એડ્સ જે થાય છે HIV ના કારણે તેનું પૂરું નામ જણાવો અને એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો મિત્રો તમામ મિત્રોએ કે જેમણે પણ વિડીયો જોયો છે તે મોસ્ટલી બધાએ જ જવાબ કર્યો છે અને તમામના જવાબો સાચા છે, જે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. તાજેતરમાં RBIએ દેશનું બીજું સુરક્ષિત ડેટા સેન્ટર ક્યાં લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે દેશનું બીજું સુરક્ષિત ડેટા સેન્ટર છે તે શરૂ કરાયું છે ઓડિશાના ભુવનેશ્વરમાં. ચલો મિત્રો, સમય આવી ગયો છે તમારા ત્રીજા ક્લાસરૂમ ક્વેશ્ચનનો. તો મિત્રો તમારા માટે પ્રશ્ન એ છે કે મિત્રો અહીં વાત કરી છે બીજું સુરક્ષિત ડેટા સેન્ટર કે જે શરૂ કરાયું છે ઓડિશાના ભુવનેશ્વરમાં. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં મેં તમને પ્રથમ કહ્યું છે તે પણ કહ્યું હતું, તો તમારે તેનો જવાબ કોમેન્ટ કરવાનો છે. ઠીક છે. વિશ્વનું સૌથી મોટું માનવ સર્જિત તળાવ કયું છે અને તે ક્યાં આવેલું છે? તો મિત્રો આ તળાવ છે ઝિમ્બાબ્વેનું કરીબા તળાવ. ગ્રામીણ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અને સ્થાનિક આવક વધારવા માટે કયા રાજ્યે હોમ સ્ટે સ્કીમ 2026 શરૂ કરી છે? તો આને શરૂ કરી છે રાજસ્થાને. ભારતનું પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ ક્યાં સ્થાપવામાં આવી રહ્યું છે? તો આ ભારતનું પ્રથમ નેશનલ કાઉ કલ્ચર મ્યુઝિયમ સ્થાપાયું છે ઉત્તર પ્રદેશના મથુરામાં. તાજેતરમાં નીતિ આયોગના વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નિમણૂક કરાઈ છે નિધિ છિબ્બરજીની. અને મિત્રો આ નિમણૂક કેમ કરાઈ છે? તો મેં તમને વાત કરી હતી કે જે વર્તમાન CEO હતા તેમનો કાર્યકાળ પૂરો થયો છે. તો આમ તો ક્લાસરૂમ ક્વેશ્ચનની સંખ્યા વધી જશે, એટલે પૂછું કે ના પૂછું? ઓકે, ચલો તમે કહો છો તો પૂછું છું. તો તમારા માટે ચોથો ક્લાસરૂમ ક્વેશ્ચન એ છે કે નિધિ છિબ્બરે અત્યારે જે કાર્યકારી CEO બન્યા છે ને, તો તેમણે કોની જગ્યા લીધી છે? જેમણે નીતિ આયોગનો આપણો વિડીયો જોયો છે તેમને, અને જેમણે આપણો ગઈકાલનો વિડીયો ધ્યાનથી જોયો છે તેમને. આ બે લોકોને તો આનો જવાબ ખબર જ હશે, અને બાકીના લોકો આને ગૂગલ કરીને સર્ચ કરી શકે છે અને જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. 2024ના આંકડા મુજબ ભારતના કયા રાજ્યમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે? તો આ થયા છે ઉત્તર પ્રદેશમાં. મિત્રો ક્લાસરૂમ ક્વેશ્ચનની કોઈ સંખ્યા ફિક્સ નથી હોતી, પણ અમુક પ્રશ્ન એવા હોય છે કે જેને રિલેટેડ પ્રશ્ન આવતો હોય છે, માટે આપણે પૂછીએ છીએ. બરાબર. જો સંખ્યા વધી જાય એવું લાગે તો પણ મને જણાવજો, પણ મને મોટા ભાગની કોમેન્ટ એવી આવે કે સાહેબ બ્રેન બૂસ્ટર ક્વિઝના તો અમે જવાબ આપીએ જ છે, પણ વચ્ચે વચ્ચે તમે જે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછો છો ને એ પણ સોલ્વ કરવાની બહુ મજા આવે છે. અને મિત્રો આ મજા એટલા માટે આવે છે કારણ કે તમે હવે જે કહેવાય ને મહેનત કરવા માટે હવે ટેવાઈ ગયા છો. અને મિત્રો આ બહુ સારી આદત છે, બહુ સારો સાઇન છે. બરાબર. કારણ કે આવી જ આદતો તમને બાકીની ભીડમાંથી ઉઠાવીને સક્સેસ બનાવશે. સંયુક્ત રાષ્ટ્ર યુએને રોડ સેફટી માટે ગ્લોબલ ચેમ્પિયનશિપ ફોર રોડ સેફટી તરીકે કયા ભારતીય ક્રિકેટરની નિમણૂક કરી છે? તો આ નિમાયા છે સચિન તેંડુલકર. ભારતીય સેનાએ સ્ટ્રેલા 10 મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે? તો આ પરીક્ષણ કરાયું છે રાજસ્થાનના પોખરણમાં. નેવલ સરફેસ ટુ એર મિસાઇલ સૈયદ 3 કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો સૈયદ 3ને વિકસાવી છે ઈરાને. માર્ગ અકસ્માતમાં ઘાયલોની મદદ કરવા માટે રાહવીર યોજના મધ્યપ્રદેશ બાદ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી છે? તો હવે આ લાગુ કરાઈ છે દિલ્હીમાં. અને મિત્રો હવે ક્લાસરૂમ ક્વેશ્ચન નથી પૂછતો, પછી તમને લાગશે બહુ વધી ગયા છે. તો એકચ્યુઅલી હું એવું પૂછવાનો હતો કે રાહવીર યોજનામાં જે પહેલું ગોલ્ડન અવર હોય છે કે જેમાં કોઈ પણ અકસ્માતવાળી વ્યક્તિને તમે દવાખાને લઈ જાઓ તો તમને શું પુરસ્કાર આપવામાં આવશે? તો મિત્રો તેમાં આપવામાં આવે છે ગોલ્ડન અવરમાં જો તમે કોઈની મદદ કરો તો તમને 25,000 રૂપિયા આપવામાં આવે છે. તિરુમાલા મંદિરની ખાદ્ય પરીક્ષણ લેબમાં કયા દેશની ઈ-નોઝ અને ઈ-ટંગ ટેકનોલોજી સ્થાપવામાં આવશે? તો મિત્રો આ ઈ-નોઝ અને ઈ-ટંગ છે તે છે ફ્રાન્સની. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં સારી રીતે એક્સ્ટ્રા માહિતી સાથે અને ઇમેજ સાથે સમજાવે છે. તો જો તમે તે વિડીયો જોઈ લેશો તો મિત્રો તમને ખૂબ જ ફાયદો થશે, કારણ કે ઇમેજ સાથે જ્યારે આપણે આખો પ્રશ્ન સમજતા હોઈએ ને તો એ વધારે લાંબા ટાઈમ સુધી યાદ રહી જતો હોય છે. અને સાથે જ અહીંયા આપણે ખાલી પ્રશ્નો વચ્ચે જવાબ કીધા છે, પણ ગઈકાલે આપણે દરેક પ્રશ્નની ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે. અને મિત્રો આ ગુજરાતની એક માત્ર ચેનલ છે કે જ્યાં આટલા મોસ્ટ MP 15 પ્રશ્નો એ પણ આટલી ડિટેલમાં અને એ પણ 15 થી 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં કરાવવામાં આવે છે. તો મિત્રો આ વિડીયોને દરરોજ સવારે જોવાની આદત પાડજો, કારણ કે આવા જ નાના પ્રયત્નો એક દિવસ મોટી જીત અપાવે છે. અને મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી કોઈ પણ 3 મિત્રોનું જે નામ એનાઉન્સ કરવાનું છે તેનો સમય આવી ગયો છે. તો આજના વિડીયોમાં જેમને નામ એનાઉન્સ થવાના છે તે 3 મિત્રોના નામ છે દિવ્યા ચૌધરી, વિનોદ પટેલ અને ચેતના ભાલોડિયા.
તો આ ત્રણેય મિત્રોને ખૂબ 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 અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ છે અને સાથે સાથે બ્રેન બૂસ્ટર ટેસ્ટ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો કેવો લાગ્યો એ તમામ પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી આપે છે. અને મિત્રો, લર્નિંગ એવી પ્રોસેસ છે કે જે 2 વે હોવી જોઈએ અને એટલા માટે જ મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો જેટલા પણ કોમેન્ટમાં જવાબો લખે છે, હું દરેકના રિપ્લાય જરૂરથી કરું છું કે જેથી કરીને આ પ્રોસેસ 1 વે નહીં પણ આપણી પ્રોસેસ ઓલવેઝ 2 વે ચાલે છે. અને કદાચ આ ગુજરાતની એકમાત્ર ચેનલ હશે કે જેમાં દરેક વિડીયોમાં દરેક સબસ્ક્રાઈબરને હું પર્સનલમાં દરેકને પોતાનો રિપ્લાય મળે જ છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને જવાબ ન આપતા હોય તો જવાબ જરૂરથી આપશો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો ચલો મિત્રો, આજનો પહેલો સવાલ છે, કયા દેશે ભારત સહિત 40 દેશોમાંથી પોલ્ટ્રી અને ઈંડાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે? ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ રાજનેતા કોણ બન્યા છે? અને આજનો છેલ્લો સવાલ, UIDAI આધાર કેન્દ્રોને મેપ પર દર્શાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો, તમને આમાં ક્યાંય કશો વાંધો નહીં આવે. અને જો દરરોજ જોવાની આદત પાડશો તો કોઈ જ લોડ વગર કરંટ અફેર્સ તમારું એટલું સરસ તૈયાર થઈ જશે અને કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ મેગઝીન, કોઈ વિડીયો કશું જ જોવાની જરૂર નહીં પડે. અને કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે દરેક એક્ઝામમાં ગેમ ચેન્જર સાબિત થાય છે. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. આ વિડીયોની ટાર્ગેટ છે 200 લાઈક અને 200 કોમેન્ટ. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. અને જો ઓલરેડી કરી દીધી છે તો તમારે એટલીસ્ટ 5 મિત્રોને તો જરૂરથી કરાવડાવજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.